સત્ય ન ગમે, ધર્મનું આચરણ કરવું ન ગમે, અધર્મનું આચરણ કરવું હોય તો તરત તૈયાર. અનીતિથી, સત્યથી, ક્રૂરતાપૂર્વક કોઈની ધન સંપત્તિ લઈ લેવી હોય તો આ જગતનો જીવ તરત જ તૈયાર થઈ જાય. એને શીખવાડવું ન પડે. પાપ કરવું, ચોરી કરવી, જીવ હિંસા કરવી, એની કંઈ શાળાઓ કે પાઠશાળાઓ કે સ્કૂલો કે કોલેજો કે યુનિવર્સિટીઓ ક્યાંય ખોલવી પડતી નથી. છતાંય દુનિયાનો એક પણ માણસ એવો નથી કે જેને પાપ કરતા ન આવડતું હોય, જીવ હિંસા કરતા ન આવડતું હોય, અધર્મનું આચરણ કરતા ન આવડતું હોય. અસત્ય ને અનીતિ એના જીવનમાં ન હોય એવું જોવા ન મળે. એ શીખી જ જાય, એના સ્વાભાવિક શીખી જાય. સારી વાત શીખવાડવા માટે, સત્યની વાત, ધર્મની વાત શીખવાડવા માટે, જગતનો હિત થાય એવી વાત શીખવાડવા માટે જગત આખામાં, આ ભારત ભૂમિમાં અને ભારત ભૂમિની બહાર પણ દુનિયા આખીમાં જ્યાં જુઓ ત્યાં કંઈક સારું શીખવાડવા માટેની સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીઓ અને પાઠશાળાઓ અને ધર્મ સ્થાનો હોય. એ પછી ગમે તેનું ધર્મ સ્થાન હોય, એ ભારતીય ઋષિમુનિઓનું કોઈ હિન્દુઓનું મંદિર હોય, આશ્રમ હોય, મઠ હોય, ધર્મશાળા હોય કે પાઠશાળા હોય, કે પછી અન્ય ધર્મવાળા એવા કોઈ ક્રિશ્ચનોનું ચર્ચ હોય, કે પછી યહૂદીઓનું હોય, કે ઇસ્લામ ધર્મવાળાનું કંઈ ધર્મ સ્થળ હોય, એ ઈરાદો તો એવો જ હોય કંઈક એને સારું શીખવાડવાનું, એને માનવ બનાવવા માટેના પ્રયત્નો થતા હોય કે આને માનવ બનાવીએ. જન્મો છે મનુષ્ય તો મનુષ્ય ને મનુષ્ય રહે, મનુષ્યમાંથી પશુ ન બની જાય, એટલા માટે આ બધા પ્રયત્નો થતા હોય. છતાંય માણસ એ મનુષ્ય બનતા બનતા કોણ જાણે ક્યાંથી વચમાંથી પશુ જેવો વ્યવહાર શીખી લાવે છે. અધર્મ કરવો, અનીતિ કરવી, જીવ હિંસા કરવી, પાપ કર્મ કરવું, એ આ જીવ સહેજે સહેજે શીખી લાવે છે અને એમાં એવો મશગુલ બની જાય છે. કોઈ એને અધર્મ કરતો રોકે, એનો જીવ લઈ લે. કોઈ એને અનીતિનું આચરણ કરતો રોકે, કોઈ એને જીવ હિંસા કરતો રોકે, તો એનો જ પ્રાણ હરી લેવાની તૈયારી આ જગતનો જીવ કરતો હોય. અને ધર્મનું આચરણ કરતો હોય ને, એને તો વારે વારે કહેવું પડે કે જોજો હા, ભૂલી ન જવાય, મંદિરે આવજો, સત્કર્મ કરજો, જીવ હિંસા ન થાય, વ્યસન ઘૂસી ન જાય. અને એ ધર્મનું આચરણ કરતો કોઈને રોકવો હોય ને તો આમ ક્ષણવારમાં રાજી થઈને રોકાઈ જાય. યુવાનીઓ આવતો હોય, મંદિરે આવવા નીકળ્યો અને બે ચાર મિત્રો મળી જાય ને, રસ્તામાં ઊભા રાખી દે કે ક્યાં જાય, કે મંદિરે. કરે મંદિરે જવાય છે, હાલે આપણે બીજા મંદિરે જઈએ. તરત જ તૈયાર, કંઈ પૂછવું ન પડે કોઈ. અધઃપતનના માર્ગે જવું હોય, પોતાના જ આત્માના શ્રેયને પડ્યો મૂકીને, કલ્યાણને પડ્યો મૂકીને પોતાના જ આત્માનું અધઃપતન થાય એવા માર્ગે આ જગતનો જીવ દોડતો જાય. દુર્યોધનાદિક કૌરવો, એના જીવનમાં અધર્મ, અનીતિ વ્યાપી ગયા હતા. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ પરમાત્મા એ અધર્મ, અનીતિ અને ક્રૂર કર્મ કરનારની એક વાત પણ સ્વીકાર ન કરી. અને ભર સભામાં દ્વારકાધીશ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નીતિ પ્રમાણે, સત્યના આચરણ અને ધર્મ પ્રમાણે જો તમારે પાંડવોને ભાગ આપવો હોય તો હું આ સભામાં બેસું. પાંડવોને ભાગ ન આપવો હોય તો તમારી એક પણ વાત તમારે સાંભળવી નથી. અડધું રાજ્ય ન આપો તો એકાદું ગામ આપી દો, એનાથી પણ પાંડવોને સંતોષ મળશે એવું હું સમજાવી દઈશ. આટલું મોટું જબરજસ્ત હસ્તિનાપુરનું રાજ્ય હતું, એમાં ફસાયેલો, લલચાયેલો દુર્યોધન કોઈની સલાહ, કોઈનો ઉપદેશ માનવા તૈયાર નથી.
અને સભામાં દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને અવગણના કરી, અપમાન કરીને કહે છે કે એક સોયની અણી જેટલી પણ ભૂમિ મારી પાસે, મારા કબજામાં છે, એમાંથી હું પાંડવોને આપવા તૈયાર નથી. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સભામાંથી ઊભા થઈ ગયા. તો પછી આ દુષ્ટ અને પાપીઓની સભામાં મારે બેસીને શું કામ છે? દુર્યોધનાદિકના 56 પ્રકારના ભોગ અને માન સન્માન તેને ઠુકરાવીને પ્રભુ તૈયાર થયા. દુષ્ટ દુર્યોધને કંઈક મનસુબો એવો રાખ્યો હતો કે આ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ જો અહીંયા આવશે ને, પાંડવોની મદદ કરવા જવા જ દેવો નથી. ફોહલાવી પટાવીને મનાવી લઉં છું ને, ફોહલાવીને પટાવીને માનશે નહીં તો જબરજસ્તીથી, બળજબરીથી, જેમ એના પિતાને વસુદેવજીને કંસે જેલમાં પૂર્યા તેમ જેલમાં પૂરી દઈશ. દુર્યોધનનો ઈરાદો તો આવો જ હતો. બકવાત કરવા માંડ્યો. દુશાસનાદિક પોતાના ભાઈઓને, સેનાપતિઓને અને સૈનિકોને કહે છે કે આ ગોવાળિયાને જવા જ ન દેશો કે છે. લે, પકડવાની, શસ્ત્ર ધારણ કરવાની જ્યાં દુર્યોધનાદિક કૌરવો તૈયાર થયા, પરમાત્માએ એવું ભયાનક વિકરાળ સ્વરૂપ દેખાડ્યું. વિરાટ સ્વરૂપના જ્યાં દર્શન થયા, કેટલાક સૈનિકો, સેનાપતિઓ, યોદ્ધાઓ એ પરમાત્માના વિકરાળ સ્વરૂપને જોઈને હાથમાંથી શસ્ત્રો પડી ગયા છે, કંઈ કરી શકવાની તાકાત ન રહી. અને દુર્યોધનની રાજસભાને છોડી અને પરમાત્મા હસ્તિનાપુરના પાદરમાં બહાર જ રહેતા પોતાના પરમ ભાગવત ભક્ત વિદુરજીની પાસે અચાનક દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. વિદુરજીને ખબર નથી, જ્યારથી રાજકારભાર છોડી દીધો છે, હસ્તિનાપુરના મંત્રી પદને છોડી અને વિદુરજી બહાર એક પર્ણકુટીમાં રહેતા હતા. એ પર્ણકુટીમાં વિદુરજી કંઈક મહેનત અને પરિશ્રમ કરીને કંઈક ફળફૂલ લાવે, એનાથી ઉદરનું પોષણ કરતા અને સતત ભગવાનની ભક્તિ કરતા. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પરમાત્મા માની અને દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું જ ભજન કરતા. પોતાના ઈષ્ટદેવ જેને ભગવાન માન્યા છે એવા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આંગણે આવીને ઉભા રહ્યા. વિદુરજીના આનંદનો કોઈ પાર ન રહ્યો. હો, મારે ત્યાં ગરીબની ઝૂંપડીમાં હા પરમાત્મા દ્વારિકાધીશ, સુવર્ણની દ્વારિકાના રાજાધિરાજ, જેના પરાક્રમથી, જેની શૂરવીરતાથી તો જગતના મોટા મોટા રાજા મહારાજાઓ થરથર થરથર ધ્રુજતા હોય, એવા દ્વારિકાધીશ મારે આંગણે. વિદુરજી પોતાના પત્નીને કહે છે ભગવાન પધાર્યા છે, કંઈક સત્કાર સન્માન કરો. હું બજારમાં જઈને ભગવાનને માટે કંઈક લઈ આવું છું, કંઈક જમવાનું લઈ આવું, ભૂખ્યા થયા હશે. અને વિદુરજી આંગણાથી જ્યાં બહાર નીકળ્યા અને પરમાત્મા કહે છે કે હે કાકી, મને બહુ જ ભૂખ લાગી છે, જલ્દી કંઈક લાવો ને, ઘરમાં કંઈક હોય તો જમવાનું આપો. વિદુર પત્ની ઘરમાં જુએ તો કેળા, 4 કેળાના ફળ હતા. હર્ષમાં અને આનંદમાં ઘેલી બની ગયેલી વિદુર પત્ની, હો દ્વારિકાધીશ ભગવાન જેવા ભગવાન, આવા મહારાજા ધીરાજ મારે આંગણે આવ્યા છે. નાનકડું એવું ઘર છે, ઝૂંપડું, એ ઝૂંપડીના ખાટલા ઉપર બેસાડેલા એ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમાવેશમાં આવી ગયેલા વિદુર પત્ની કેળાના 4 ફળ લાવી અને દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આગળ મૂકીને કહે છે, લ્યો પ્રભુ આ જમો. દ્વારિકાધીશ પરમાત્મા એ ફળને સામે દૃષ્ટિ કરીને વિદુર પત્નીને એમ થાય કે લાવ પ્રભુને હું કેળાના ફળ ફોલીને આપું. છાલ ઉતારી અને ગર્ભ હાથમાં લઈ અને ભગવાનને આપવાને બદલે પ્રેમના ઘેલી બની ગયેલી, ભાન ભૂલી ગયેલી વિદુર પત્ની કેળું હતું એ નાખી દીધું નીચે અને છાલોતરું પરમાત્માના હાથમાં આપ્યું. લ્યો પ્રભુ આ કેળું જમો. કેળાની છાલ હાથમાં લઈને પરમાત્મા પ્રેમથી આરોગવા માંડ્યા. હા, શું વખાણ કરે છે પ્રભુ! હા, એવા વખાણ કરે છે કે હે વિદુર પત્ની, આવું સુંદર
આવું સુંદર ફળ તમે લાવ્યા ક્યાંથી? આટલું બધું મધુર, આવું સ્વાદિષ્ટ કેળું ક્યારેય ખાવા મળ્યું નથી. હા, વખાણ કરવા મળ્યા. બહુ મીઠું લાગે છે, બહુ સ્વાદિષ્ટ છે, કેવું સરસ પાકીને રસદાર થયું છે. કેળાની છાલ આરુગતા જાય છે અને વખાણ કરતા જાય છે કેળાના. વિદુર પત્નીને હજી પણ દ્રષ્ટિ, આંખ ખુલતી નથી. એને તો કેળું જ દેખાય છે. બીજું કેળું ફોલી અને છાલોતરું આપી દીધું, કેળાનો ગર્ભ નાખી દીધો નીચે. પરમાત્મા બીજા કેળાની છાલ પણ આરોગતા જાય અને વિદુર પત્નીના એ પ્રેમને, એની શ્રદ્ધાને, એની ભક્તિને વખાણતા જાય કે હે વિદુર પત્ની, તારી ભક્તિ, તારી શ્રદ્ધા અને તારો પ્રેમ તેને ધન્યવાદ છે. આવો પ્રેમ હોય પરમાત્માને, કોઈ સ્વાદિષ્ટ મેવાનો લાલચ નથી. ભગવાનને કંઈ સારું કે નરસું એવું આ જગતમાં છે જ નહીં. પરમાત્મા તો સર્વના અંતર્યામી છે, સર્વવ્યાપક એવા પરમાત્મા. એ પરમાત્માને સારું શું ને નરસું શું, એને સ્વાદિષ્ટ શું અને નહીં ભાવતું શું, એ તો જગતના જીવને છે. સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃતમાં એવું કહેતા કે અમને સારા સારા આભૂષણો, સારા સારા વસ્ત્રો પહેરવા ગમતા નથી, સારું સારું ખાવું અને સારા મકાનમાં રહેવું પણ ગમતું નથી, પણ અમારે તો ક્યાંક ઘાસ પૂસની ઝૂંપડીમાં રહીએ કે મોટા રાજમહેલમાં રહીએ સરખું છે. ક્યાંક કોદરા ખાઈએ અને મિષ્ટાન્ન ને પકવાન ખાઈએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે અમારા માટે તો બેય સરખું છે, પણ અમારા ભક્તોને લાડ લડાવવા માટે, ભક્તોનો પ્રેમ છે, ભક્તોની શ્રદ્ધા છે, એ ભક્તોની શ્રદ્ધા અને પ્રેમ, એની ભાવનાને પૂર્ણ કરવા માટે અમે આ વસ્ત્ર અલંકાર ધારણ કરીએ છીએ અને સારા સારા ભોજન જમીએ છીએ. એ ભક્તને લાડ લડાવવા માટે કરીએ છીએ. ભગવાનને કોઈ ફળની આશા નથી, કોઈ સ્વાદની આશા નથી, કોઈ ભોગ ભોગવવાની આશા નથી. એ તો ભક્તના મનોરથ પૂરા કરવા માટે પરમાત્મા એ મનુષ્ય લીલા કરે છે. એ મનુષ્ય લીલા એ પરમાત્મા એ ભક્તને સુખ આપવા માટે કરે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માનું આ દિવ્ય અને અદ્ભુત ચરિત્ર કહે છે. વિદુર પત્ની ત્રીજું કેળું લઈ અને ફોલીને ભગવાનને કેળું આપવાને બદલે નીચે ફેંકી દીધું અને છાલોતરું જ્યાં પરમાત્માના હાથમાં આપે છે ત્યાં વિદુરજીએ પ્રવેશ કર્યો. બહારથી આવી દરવાજામાં જ્યાં વિદુરજીએ દ્રષ્ટિ કરતાની સાથે જ જોયું, પત્નીને કહે છે કે અરે શું કરે છે તું? આ ભગવાનને કેળું જમાડવાને બદલે છાલ જમાડે છે. ત્યારે વિદુર પત્નીને ભાન થયું, કહો કેળું તો હું નીચે નાખી દઉં છું અને પ્રભુના હાથમાં છાલ આપી દઉં છું. હૃદયમાં બહુ વેદના થઈ, દુઃખ થઈ. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડીને કહે, પ્રભુ અપરાધ થઈ ગયો, મારે તો તમને કેળું ખવડાવું તો લ્યો હવે કેળાનું ફળ જમો, છાલ મૂકી દો નીચે. કેળાનું ફળ હાથમાં આવ્યું, છાલ એક બાજુ ગઈને પરમાત્મા કહે છે આમાં એવો સ્વાદ નથી, આમાં એવી મધુરતા નથી. સ્વાદ અને મધુરતા એ તો પ્રેમમાં છે. પ્રેમ જ્યાં હોય, શ્રદ્ધા જ્યાં હોય, ભક્તિ જ્યાં હોય, એ મીઠું લાગે છે, એમાં સ્વાદ છે, એમાં મીઠાશ છે, પ્રેમમાં મીઠાશ. પરમાત્માના સ્વરૂપની ભક્તિ કે આરાધના કરો, એ રાજાધિરાજ કે ભગવાન માનીને નહીં, આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એના દાસ બની જાઓ, એના સેવક બની જાઓ. હું તો એનો સેવક છું. અરે બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમાનંદની સ્વામી સ્વામીની જેમ એ પરમાત્માને સખા બનાવશો ને તો એ પરમાત્મા સખા કે મિત્ર બનવા પણ તૈયાર છે. પણ એવો પ્રેમ, એવી શ્રદ્ધા અને એવી ભક્તિ હૃદયમાં ઉત્પન્ન કરવી પડે. જ્યાં સુધી શ્રદ્ધા ઉત્પન્ન ન થાય, જ્યાં સુધી એવો પ્રેમ ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી એ પરમાત્મા એને પ્રેમ માનતા ને. જગતનો સ્વાર્થ હોય ને,
માયાનો સ્વાર્થ હોય. જગતના લોકો એમ કહે છે કે ફલાણા ફલાણાને બહુ જ હિત છે, ને કેટલીય જગ્યાએ પ્રેમની વાતો હોય કે કોઈ સ્ત્રી અને પુરુષ, કોઈ યુવાન અને યુવતી એણે પ્રેમ લગ્ન કરી લીધા. શબ્દ તો પ્રેમનો ઉપયોગ થાય. પ્રેમના બંધનમાં બંધાઈ ગયેલા જગતના જીવો છે, પણ શાસ્ત્રકારો અને સંત મહાત્માઓ કહે છે એ પ્રેમના બંધનમાં નથી, પણ સ્વાર્થના બંધનમાં છે. એને સ્વાર્થ દેખાય છે. સ્ત્રીને પુરુષમાં સ્વાર્થ દેખાય છે, અને પુરુષ અને સ્ત્રીમાં સ્વાર્થ દેખાય છે. પુત્રને પિતામાં સ્વાર્થ દેખાય છે, અને પિતાને પુત્રમાં સ્વાર્થ દેખાય છે. જો આ મારો સ્વાર્થ છે એટલે સંબંધ છે. જગતનો જીવ સ્વાર્થ વગરનો કોઈ સંબંધ રાખતો નથી. સગો બાપ હોય, માં હોય, એને એવા અરમાનો હોય, એવી આશાઓ રાખી હોય કે આ પુત્ર યુવાન થશે, હોશિયાર થશે, વિદ્વાન થશે, હોશિયાર અને વિદ્વાન થશે, ને મોટો ધનપતિ થશે, પૈસાવાન થશે, સંપત્તિવાળો થશે, એ સુંદર બંગલો બાંધશે, મોટરકાર રાખશે, ને એ બંગલામાં રહેવા મળશે, ને મોટરકારમાં ફરવા મળશે. આવી આશા એ પુત્રને ઉછેરીને લાડ કોડથી મોટો કરે, પણ જો એ આશા ન ફળતી દેખાય ને, પુત્ર કમાતોય ન હોય, બાપની મિલકત હોય એ ક્યાંય ઉડાડી લાગતો હોય, ક્યાંય દારૂ ને જુગાર ને વ્યભિચાર જેવા ધંધામાં લાગી ગયો, એટલે બાપને એમ થાય કે આ તો યશ કીર્તિ અને ધન સંપત્તિનો ભોગ ભોગવાને બદલે આબરૂ કાઢી આણે તો, એટલે છાપામાં છપાવી દે ફોટો હોતે કે આને મારે કાંઈ લેવા દેવા નથી. આ જગતનો સંબંધ એ સ્વાર્થ દેખાય કે આમાં કંઈ આપણો સ્વાર્થ સિદ્ધ થવાનો નથી. એટલે આ જગતનો જીવ તરત જ એ સંબંધ એકી ઝાટકે તોડી નાખે. પણ સ્વાર્થ હોય તો ગમે તેવા દુર્ગુણો હોય તો એ મારો મારો કરે, પણ જાણે કે હવે આમાંથી સ્વાર્થ કંઈ સિદ્ધ થવાનો નથી, એટલે તરત જ એ સંબંધને તોડી નાખે. એવા જગતના જીવનો સ્વભાવ છે. પરમાત્મા પણ પ્રેમના ભૂખ્યા છે. શ્રદ્ધા હોય અને પ્રેમ, નિષ્કપટ હૃદયની શ્રદ્ધા અને ભક્તિ અને પ્રેમ જો પરમાત્માના સ્વરૂપમાં જગતનો જીવ જોડી રાખે તો પરમાત્મા એ જીવને પોતાની ગોદમાં બેસાડી દે છે. આ જગતના પરમ પિતા એ પરમાત્મા આ જીવને એવો સાચવે જેમ આ જગતનો જીવ પોતાના શરીરને સાચવે છે, દેહને સાચવે, કંઈ ન થવા દે, તરત સાવધાન. પ્રાણને સાચવે છે એમ પરમાત્મા જગતના જીવને સાચવે. વિદુરજીનો એવો પ્રેમ હતો, એવી શ્રદ્ધા હતી. વિદુરજીના છાલકા ખાઈ, કેળાની છાલો ખાઈને પણ ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા, વરદાન આપ્યું, કેટલાય આશીર્વાદો આપ્યા છે. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીને ત્યાંથી વિદાય થયા છે. વિદુરજીએ પણ હવે આ હસ્તિનાપુરને છોડી દીધું છે, અહીંયા રહ્યા જેવું નથી. તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે. તીર્થ સ્થળોમાં ક્યાંય યોગીઓ હોય, ક્યાંય મહાત્માઓ હોય, ક્યાંય તપસ્વીઓ હોય, એ તપસ્વીઓ, યોગીઓ, મહાત્માઓ એના દર્શન થશે. પવિત્ર ગંગાના પ્રવાહમાં સ્નાન કરવા મળશે, સમુદ્રમાં સ્નાનની પ્રાપ્તિ થશે. આમ અનેક પ્રકારે તીર્થયાત્રાની લાલચેથી સાધુ મહાત્માઓનો સમાગમ થાય, સત્સંગનો યોગ મળે. એવા શુભ આશયથી વિદુરજી તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના પડાવમાં આવ્યા છે. સમાચાર આપ્યા છે દુર્યોધન તો કંઈ જ આપવા તૈયાર નથી, રાજી નથી. હવે શું કરવું? પરમાત્માની પ્રેરણાથી પાંડવોએ કૌરવોની સાથે પોતાનો હક એને મેળવી લેવા માટે ધર્મ યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. સત્યના આચરણ માટે, સત્યની પ્રાપ્તિ માટે, નીતિની પ્રાપ્તિ માટે કદાચ પોતાના દેહનું બલિદાન આપવું પડે તો પણ આપવાની તત્પરતા હોય, એના પર ભગવાનની કૃપા થાય. આ દુર્યોધનાદિક અધર્મનું આચરણ કરતા હતા, અનીતિનું આચરણ કરતા હતા. ભયાનક યુદ્ધ થયું છે. પાંડવોએ પોતાના સગા સંબંધીઓ
અને ધર્મ અને નીતિમાં માનનારા એવા રાજા મહારાજાઓને પોતાની મદદમાં બોલાવ્યા છે. સમગ્ર ભારત વર્ષમાંથી જ્યાં જ્યાં અધર્મીઓ હતા, પાપીઓ હતા, ક્રૂરકર્મ કરનારાઓ હતા, એ બધાને દુર્યોધને અને દુશાસને નિમંત્રણ આપ્યું છે. કૌરવો અને પાંડવોનું ભયાનક, જગતનો આ પૃથ્વી ઉપરનો સૌ પહેલામાં પહેલું ભયાનક યુદ્ધની તૈયારીઓ થવા મળી. એક બાજુ કૌરવોનું સૈન્ય છે, એક બાજુ પાંડવોની મદદમાં દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. પણ યાદવોનું સૈન્ય એ દુર્યોધન માગી ગયો. બે સગા છે, અડધું અડધું વેચી દીધું પરમાત્મા. દુર્યોધન અને અર્જુન દ્વારિકાધીશ ભગવાનની પાસે મદદ માંગવા એક સાથે આવીને ઉભા રહ્યા કે અમારું યુદ્ધ હવે નિશ્ચિત છે, તમે અમારાય સગા છો. બળદેવજીની સાથે મિત્રતા હતી એટલે દાઉજીને કહે છે કે અમને પણ કંઈક મદદ કરવા આવો. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી દાઉજી તો આ યુદ્ધને મદદ કરવા બેમાંથી એકોયમાં ન રોકાણા, તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ બે ભાગ પાડ્યા. દુર્યોધન અને અર્જુન બે સામે ઉભા હતા અને કહે છે, બોલો, મારી 18 અક્ષૌહિણી સેના, યાદવ સેના એક બાજુ રહેશે અને એક બાજુ હું એકલો રહીશ. અને મેં પ્રતિજ્ઞા કરી છે, બે બાજુ મારી ફોઈબાના દીકરાઓ છે, સગા સંબંધીઓ છે, એટલે કોઈને મારે મારવા નથી, એટલે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. તમારું યુદ્ધ પૂરું થઈ જાય ત્યાં સુધી હું હાથમાં કોઈ શસ્ત્ર ધારણ નહીં કરું, અને બીજું જે કહેશો એ કામ કરીશ. વગર શસ્ત્રનું શું કામ હોય? ખવડાવવા પીવડાવવાનું કામ આવે. દુર્યોધનને એમ કે રસોઈ બનાવ્યા સિવાય શસ્ત્ર વગર કંઈ બને નહીં, ખાવાની કંઈ જરૂર નથી, જ્યાં સુધી શત્રુ બેઠો હોય ત્યાં સુધી ખાવાનું કેમ ગમે? બોલો, હવે કોને શું જોઈએ છે? મારી 18 અક્ષૌહિણી સેના જોઈએ છે કે મારી જરૂર છે? દુર્યોધનના હૃદયમાં રજોગુણ અને તમોગુણ ભર્યો હતો, એટલે એણે 18 અક્ષૌહિણી યાદવ સૈન્ય માગી લીધું. અર્જુન તો રાજી થઈ ગયો, બસ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ મને મળે ને એટલે તો મારો વિજય જ છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. સંજયને પણ એમ કહેવું પડ્યું છેવટે કે જ્યાં યોગીઓના પણ ઈશ્વર અને યોગના પણ ઈશ્વર, યોગના પણ નિયામક અને યોગીઓના નિયામક, યોગીઓના હૃદયમાં રમણ કરનારા એવા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ હોય, અને એ ભગવાન શ્રી કૃષ્ણના સખા ગાંડીવધારી અર્જુન હોય, ત્યાં જ વિજય હોય ને, ત્યાં જ સત્ય હોય, ત્યાં જ ધૃતિ હોય, ત્યાં જ ક્ષમા હોય. મહાભારતનું ધમાસાન યુદ્ધ થયું, એ મહાભારતના યુદ્ધને નિમિત્ત કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ જગતને દિવ્ય સંદેશો આપ્યો, ગીતાનો ઉપદેશ આપ્યો, અર્જુનને વાછડો બનાવી. અને પંડિતો એવું કહે છે કે સમગ્ર વેદ અને ઉપનિષદોના સારનું સંદોહન કરી અને 18 અધ્યાયવાળી 700 જેમાં શ્લોકો છે એવી શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. જે ગીતાનો ઉપદેશ સાંભળી અને અર્જુનને ધન, સંપત્તિ, મોહ, માયામાંથી આસક્તિ છૂટી અને પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય થયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ આદેશ આપે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હવે તું યુદ્ધ ચાલુ કર. આ જીવાત્માને જગતના અનેક વિકારો અને અંતઃશત્રુઓની સાથે લડાઈ લડવાની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર, અહંકાર, અભિમાન, આ અંતઃશત્રુઓ આ જીવને પરેશાન કરે છે. એ અંતઃશત્રુઓને જો પરમાત્માની સાથે રાખીને, પરમાત્માને સાથે રાખીને જો યુદ્ધ ભૂમિમાં લડાઈ કરવા ઉતરી પડે, જેના હૃદયમાં પરમાત્માનો વાસ હોય, એ અંતઃશત્રુઓને જીતી લે છે. એકલો જીવ એમ નીકળી પડે કે હું તો આવો શક્તિશાળી, આવો સુરવીર, આવું જપ કરીશ, આવો તપ કરીશ, આવી આરાધના કરીશ, આમ કૃષ્ણ ચાંદ્રાયણાદિક વ્રત કરીશ અને ઇન્દ્રિયોને જીતી લઈશ, અંતઃશત્રુઓને જીતી લઈશ, તો આ જગતનો જીવ જીતી શકતો નથી, એનો પરાજય જ થાય છે.
જ્યાં સુધી પરમાત્માની સહાય ન મળે, પરમાત્માની કરુણા દ્રષ્ટિ ન મળે, ત્યાં સુધી આ જીવાત્મા અંતઃશત્રુઓને જીતી શકતો નથી. જેના જેના જીવનમાં પરમાત્માની ભક્તિ ન હોય એને અંતઃશત્રુઓએ પરાજિત કર્યા છે. કઠોર અને ઉગ્ર તપ કરનારા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રના નાનકડા એવા ગામ માણાવદરમાં પધાર્યા. માણાવદરમાં મયારામ વિપ્રના આંગણે બેઠેલા ભગવાન સ્વામિનારાયણને આ મયારામ વિપ્ર પૂછતા હતા કે મહારાજ, આ અંતઃશત્રુઓને જીતવા કેમ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ અંતઃશત્રુઓનું કેવું બળ છે એના દ્રષ્ટાંતો આપીને કહ્યું. કામ, ક્રોધ, લોભ, માન, અભિમાન, આશા, તૃષ્ણા, વેર, ઝેર અને અહંકાર, અભિમાન એ કેટલા બધા બળવાન છે. કેવા મોટા મોટા દેવતાઓને, કેવા મોટા મોટા તપસ્વીઓને આ અંતઃશત્રુએ હેરાન કરી મૂક્યા છે. તો આ જગતના જીવને હેરાન કરે એમાં કહેવાનું શું હોય? સૌભરી જેવા 60,000 વર્ષ સુધી યમુનાજીના પાણીમાં બેસી બેસીને તપ કરનારા સૌભરી જેવા મુનિઓને પણ એક જગતનો જીવ માછલાનો સંગ થયો અને એમ થઈ ગયું કે આ તપને છોડીને હું પણ આવું સુખ ભોગવી લઉં. તો આ જગતના પામર જીવની શું તાકાત! જેણે તપ ન કરી હોય, જેણે આરાધના ન કરી હોય, જેણે ભગવાનની ભક્તિ ન કરી હોય, એ જગતના અંતઃશત્રુઓને કેમ જીતી શકે? એ અંતઃશત્રુઓ એને પીડા પમાડે અને અંતઃશત્રુઓથી એનો પરાભવ થાય. એ અંતઃશત્રુઓ એને હેરાન કરી મૂકે. પણ એક જ રસ્તો છે, સતશાસ્ત્રોને ભગવાન સ્વામિનારાયણે રસ્તો બતાવ્યો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બહુ જ સરસ વાત કહેતા એવું કહે છે કે આ અંતઃશત્રુઓને જીતવા તો બહુ જ કઠણ છે. મોટા મોટા દેવતાઓ, બ્રહ્માદિક દેવતાઓ કે ઋષિ મુનિઓ અંતઃશત્રુઓને જીતી શક્યા નથી. પણ એ અંતઃશત્રુઓને જો જીતવા હોય તો ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતાનું દ્રષ્ટાંત આપીને એમ કહે છે કે આ નરનારાયણ દેવનો અમને આશ્રય છે ને, એટલે અમે એ અંતઃશત્રુઓને જીતી લીધા છે. એ અંતઃશત્રુઓનો અમને પરાભવ નથી થાય એમ. એ અંતઃશત્રુઓનો અમને ભય નથી. નથી કામનો ભય, નથી ક્રોધનો ભય, નથી લોભનો ભય, અહંકાર, અભિમાન, આશા, તૃષ્ણા આદિ અંતઃશત્રુઓ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે, વચનામૃતના એવા શબ્દો છે. આ નરનારાયણ દેવનો આશ્રય કરશે એને અંતઃશત્રુઓનો ભય નહીં રહે. અને જગતમાં જ્યાં જ્યાં એ ભગવાન નરનારાયણ દેવનો આશ્રય જેને નથી એને આજ પણ અંતઃશત્રુઓનો પરાભવ થાય છે. હેરાન કરી મૂકે છે. એટલે સાવધાન થઈ અને એ ભગવાન નરનારાયણ દેવનો આશ્રય કરવો, જેને બાથમાં લઈ અને સ્વામિનારાયણ ભગવાને આપણા સૌના હિત માટે, આપણા સૌના અંતઃશત્રુઓના દમન માટે ભગવાન નરનારાયણ દેવને પધરાવ્યા છે. એ ભગવાન નરનારાયણ દેવનો જે આશ્રય કરે, એ ભગવાન નરનારાયણ દેવના જેના હૃદયમાં ભક્તિ હોય, એ અંતઃશત્રુઓના ભયથી મુક્ત બની જાય. અંતઃશત્રુઓનો ભય ચાલ્યો જાય એટલે આ જીવ સુખી બની જાય. જગતના જીવને જો અંતઃશત્રુઓ જીતવા હોય, સુખી થવું હોય, તો એ ભગવાન નરનારાયણ દેવનો આશ્રય કરવો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં એ જ ઉપદેશ આપી અને મહાભારતના મહાસાગરમાંથી પાંડવોને તારી દીધા છે. આપણી સભામાં સ્વયં ભગવાન સ્વામિનારાયણનો અપર સ્વરૂપ એવા પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પધારી રહ્યા છે. બોલો નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ ભગવાન જય. શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. ભક્તો જેની અતિ આનંદથી આતુરતાપૂર્વક આપણે રાહ જોતા હતા એવા આપણા લાડીલા પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી આપણી આ દિવ્ય સભામાં પધારી રહ્યા છે. ભક્તો તાળીઓના નાદથી પૂજ્ય મહારાજ શ્રીનું આપણે સ્વાગત કરીશું. હૃદયના ભાવ સાથે પૂજ્ય મહારાજ શ્રીને વધાવીએ. પૂજ્ય મહારાજ શ્રી વ્યાસાસને પૂજ્ય મહંત સ્વામી બિરાજે એમનું પુષ્પમાળાથી સ્વાગત કરી રહ્યા છે, પૂજન કરી રહ્યા છે.
પૂજ્ય મહારાજ શ્રી મયુરાસન ઉપર બિરાજિત થશે અને આપણે પૂજ્ય વક્તાશ્રીને પ્રાર્થના કરીએ કે પોતે પોતાની શેષ કથાઓ જે બાકી છે એનું આપણે રસપાન કરાવે. પૂજ્ય વક્તા મહોદય શ્રી. આ પૃથ્વી ઉપર જેટલો ભાર હતો, જ્યાં જ્યાં અસુરો હતા એની વીણી વીણીને દુર્યોધને ભેળા કર્યા હતા. એ નિમિત્તને ઉભો કરીને બધા જ આસુરી વૃત્તિવાળા, દુષ્કર્મ કરવાવાળા, પાપ કર્મ કરવાવાળા એનો સંહાર કર્યો છે. પાંડવોને હસ્તિનાપુરનો રાજ્ય સોંપી અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં પધાર્યા છે. દ્વારિકાના યાદવોને પણ સમૃદ્ધિનો કોઈ પાર નથી. સમૃદ્ધિ મળી, સત્તા મળી અને શક્તિ મળી. આ ત્રણ વસ્તુ જ્યાં આવે ત્યાં જરૂર કંઈકનું કંઈક આ જીવની મતિ ભ્રમિત કરી નાખે. સત્તા, સમૃદ્ધિ અને સંપત્તિ. રાજ્ય સત્તા મળી છે, સંપત્તિનો કોઈ પાર નથી. સુવર્ણની દ્વારિકા છે. એટલે યાદવોમાં ક્યાંક ઉચ્છૃંખલતા આવી હતી. એ યાદવ કુળમાં આવેલી ઉચ્છૃંખલતાનો પણ કોઈકની કોઈ યુક્તિ દ્વારા વિનાશ કરવા માટે ભગવાન દ્વારકાધીશે સ્વયં સંકલ્પ કર્યો અને પિંડારક ક્ષેત્રમાં આવેલા ઋષિ મુનિઓના શ્રાપને નિમિત્ત બનાવી 56 કરોડ યાદવો હતા. કેટલો બધો મોટો વિશાળ પરિવાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો હતો. 16,108 પત્નીઓમાં 10 રાજકુમારો અને એક કુમારીનો જન્મ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના ઘરે થયો. આટલો મોટો વિશાળ પરિવાર તો એકલા દ્વારકાધીશનો હતો. બીજા યાદવોનો પરિવાર, આ 56 કરોડ યાદવો એ ઋષિમુનિઓના શ્રાપને નિમિત્ત કરી અને એમને પણ આ પૃથ્વીના ભારરૂપ માની અને આ પૃથ્વી પરથી ભગવાન દ્વારકાધીશે ઉપાડી લીધા. યાદવ કુળનો સંહાર થઈ ગયો છે. દ્વારકાધીશ ભગવાનને હવે આ જગતમાં થી અંતર ધ્યાન થવાનો સંકલ્પ કરે છે. કંઈક નિમિત્ત શોધે છે. પ્રભાસના સમુદ્રના કિનારે એક પીપળાના વૃક્ષ નીચે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. સમગ્ર યાદવોનો સંહાર થઈ ગયો છે. પરસ્પર લડીને મૃત્યુ પામ્યા. એ સમાચાર સાંભળી અને મૈત્રેય નામના ઋષિ અને ઉદ્ધવજી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા છે. પરમાત્મા વિચાર કરે છે કે આ બે મહાત્માઓ આવ્યા છે, એની મારું એક કામ કરવાની જવાબદારી બાકી છે, એ સોંપી દઉં છું. આ શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં બહુ સુંદર કથા આવે છે. 12 સ્કંદ પૂરો થઈ ગયો છે. 11 સ્કંદમાં ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ઉદ્ધવજી અને મૈત્રીજીને કહે છે કે હે ઋષિ મહાત્માઓ, મારા અવતારનું જે કાર્ય હતું, જે 3 કામો મારે કરવાના હતા, ગીતામાં મેં કહ્યું છે પરિત્રાણાય સાધુનામ, સાધુ પુરુષોની રક્ષા કરવી. મારા ભક્તોની મેં રક્ષા કરી. એક કામ તો મેં બહુ સારી રીતે કરી દીધું. વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્કર્મ કરવાવાળા, પાપ કર્મ કરવાવાળાનો વિનાશ કરી નાખ્યો છે. દુર્યોધન, દુશાસન, કંસ, દંતવક્ર અને શિશુપાલાદિકનો વિનાશ કર્યો. પૃથ્વી પર કોઈ અસુર હવે બચ્યો નથી. ત્રીજું કામ હતું ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ધર્મની સંસ્થાપના કરવાની. આ જવાબદારી મૈત્રેય ઋષિ અને ઉદ્ધવજીને પરમાત્માએ સોંપી દીધી છે. મૈત્રેય ઋષિને વિશેષ આજ્ઞા કરી છે કે મારો ભક્ત જે વિદુર, એ વિદુરને તમે મારી ભક્તિ, મારા એકાંતિક સ્વરૂપનું જ્ઞાન, મારી સર્વોપરી ઉપાસના અને ભક્તિ, તેનો ઉપદેશ તમે આપજો. અને મૈત્રેય ઋષિ વિદુરજીને એ ઉપદેશ આપ્યો. એમાં જ આ શ્રીમદ ભાગવતની રચના થઈ. ઉદ્ધવજીને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ જે જવાબદારી આપી હતી, મારું સર્વોપરી સ્વરૂપ, સર્વ અવતારના અવતારી
પૂર્ણ પુરુષોત્તમ જે સ્વરૂપ એકાંતિકી ભક્તિનો પ્રચાર તમે જગતમાં કરજો. એ પ્રભાસના સમુદ્રના કિનારે પીપળાના વૃક્ષ નીચે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને જે આદેશ આપ્યો હતો, ઉદ્ધવજીને આદેશ આપી અને ભગવાન દ્વારકાધીશ સમુદ્રને આજ્ઞા કરી છે. પંચભૂતના નશ્વર દેહને સમુદ્ર તાણી ગયો છે અને પરમાત્માએ દેહનો ત્યાગ કર્યો. કેટલાક ને આપેલા વચનો, એ વચનો પણ દ્વારકાધીશે પૂર્ણ કર્યા છે. જેને જેને જે વચનો આપ્યા હતા એ વચનો પૂર્ણ કરીને ઉદ્ધવજીને આદેશ આપ્યો છે. ઉદ્ધવજી આ પૃથ્વી પર એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે, એ સર્વોપરી પરમાત્માના સ્વરૂપની ઉપાસનાની પ્રવૃત્તિ કરવા માટે વિચરણ કરતા કરતા એ સદ્ધર્મની સ્થાપનામાં જ્યાં પરમાત્માનો વિયોગ થાય છે, એ પરમાત્માના વિયોગને સહન નહીં થતા ફરતા ફરતા બદ્રિકાશ્રમ ધામમાં પહોંચ્યા. બદ્રિકાશ્રમ ધામમાં ભગવાન નરનારાયણ ઋષિને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમારા સ્વરૂપની મેં જે સેવા કરી છે, તમારા સ્વરૂપની ઉપાસનાને ભક્તિ કરી છે, સ્વરૂપનો વિયોગ મારાથી સહન થતો નથી અને આપે આપેલી આજ્ઞાનું પાલન પણ થઈ શકતું નથી. જગતને તમારું સ્વરૂપ ઓળખાવવું છે, શી રીતે ઓળખાવું? એટલે હે પ્રભુ કંઈક મદદ કરો. અને 5,000 વર્ષ સુધી ઉદ્ધવજીએ ભગવાન નરનારાયણ ઋષિને પ્રાર્થના કરી. ભગવાન સહજાનંદ સ્વામીના પરમહંસોમાં નિત્યાનંદ સ્વામી આમાંના ગ્રંથમાં નોંધ લખે છે. 5,000 વર્ષ સુધી ઉદ્ધવજીએ પ્રાર્થના કરી. કેટલાય ઋષિમુનિઓએ પ્રાર્થના કરી કે અમને તમારા સ્વરૂપનું જ્ઞાન થાય, ઉદ્ધવજીને જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનું પાલન થઈ શકે એટલા માટે કંઈક મદદ કરો. ત્યારે એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપ એવા ભગવાન નરનારાયણ ઋષિએ ઉદ્ધવજીને મદદ કરવાનો સંકલ્પ કર્યો અને કહ્યું કે હે ઉદ્ધવ, તારા જ નામથી સંપ્રદાયની સદ્ધર્મની સ્થાપના કરવી છે. દુર્વાસા મુનિના શ્રાપને નિમિત્ત કરીને સ્વયં ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. ઉદ્ધવજીને પ્રથમ મોકલ્યા અને વિક્રમ સંવત 1837 ચૈત્ર મહિનાની 9મી તિથિ સોમવાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં નજીક, અયોધ્યાની નજીક છપિયાપુરીમાં એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં ભગવાન સ્વામિનારાયણ એ ઉદ્ધવજીને મદદ કરવા માટે પ્રગટ થયા. એ નિમિત્તે અસંખ્ય જીવાત્માઓને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપવું છે, અક્ષરધામના અધિકારી બનાવવા છે. એ ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવજીને પ્રથમ મોકલીને રામાનંદ સ્વામી રૂપે આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી અને એ ધર્મધુરા સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વીકાર કરી અને જગતમાં આ દિવ્ય ઉદ્ધવ સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાયથી ઓળખાવવા માંડ્યો. નિષ્કળાનંદ સ્વામીએ જેમ ગાયું છે કે નહોતી દીઠી નહોતી જાણી એવી પ્રવર્તાવી, એ ભગવાન સ્વામિનારાયણે અત્યાર સુધી આ પૃથ્વી પર કોઈએ જાણ્યું ન હતું, કોઈએ સાંભળ્યું ન હતું એવી મોક્ષની વાત, એવી એકાંતિક ધર્મની વાત, એવી સર્વોપરી ઉપાસના, સર્વ અવતારના અવતારી પોતાના સ્વરૂપનું જ્ઞાન આ જગતને આપવા માટે અનંત જીવાત્માઓને, અનંત મુમુક્ષોને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થાય, એને અક્ષરધામની પ્રાપ્તિ થાય એટલા માટે આ સંપ્રદાયની સ્થાપના કરી. એ અનાદિકાળ સુધી એ સંપ્રદાયની પરંપરા ચાલતી રહે એટલા જ માટે આ ઉદ્ધવ સંપ્રદાયના 4 અંગોને પરમાત્માએ સ્વયં સુદૃઢ બનાવ્યા. સતશાસ્ત્રોની રચના સ્વયં કરી અને કરાવડાવી અને પરમાત્માના દિવ્ય અને અદ્ભુત સ્વરૂપો નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ આદિક દેવને બાથમાં લઈને સ્વયં પધરાવ્યા અને એમાં પોતાનો વાસ રાખ્યો. અને સ્વયં પોતાના જ કુળમાં, એ ધર્મદેવના કુળમાં, ધર્મવંશમાં આચાર્ય પદની સ્થાપના કરી અને આદેશ આપ્યો સમગ્ર આશ્રિતોને, પોતાના ત્યાગાશ્રમી એવા સંતોને, ગૃહસ્થાશ્રમી એવા સર્વ ભક્તોને, ભાઈઓને આજ્ઞા કરી છે
આ અમારું જ સ્વરૂપ છે એમ માની એને પૂજજો, માનજો, અર્ચન કરજો અને તેમની આજ્ઞામાં રહેશો તો અક્ષરધામની પ્રાપ્તિ થશે. આ મર્યાદાનું સ્થાપન ભગવાન સ્વામિનારાયણે કરી અને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે આચાર્યેણેવ દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ મત સ્વરૂપમ સેવ્યમ. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારું સ્વરૂપ, મારા સ્વરૂપની મારી મૂર્તિની પૂજા કરવી હોય, દર્શન કરવા હોય, ઉપાસના કરવી હોય તો આ બે જે આચાર્યો અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ એમના જ વંશમાં જે ગાદી પર બિરાજમાન છે એવા 7મા આચાર્ય મહારાજ શ્રી એમણે આપેલી ને પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની પૂજા કરશો, ઉપાસના કરશો ને ભક્તિ કરશો તો ભગવાન સ્વામિનારાયણ કહે છે અક્ષરધામમાં જે મારું સ્વરૂપ છે એના પૂજન અને દર્શન અને અર્ચનનું ફળ તમને મળશે અને અક્ષરધામના વાસ થશે. આજ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે આજના પવિત્ર દિવસે ભગવાન સહજાનંદ સ્વામી એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે થઈ છે. એના જે કોઈ દર્શન કરશે, ઉપાસના કરશે, વંદન કરશે, એમની સેવા કરશે અને અક્ષરધામના સુખની પ્રાપ્તિ થશે, પરમાત્માના દિવ્ય ધામની પ્રાપ્તિ થાય અને એ દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવે એવા શ્રીહરિના અપર સ્વરૂપ એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના દિવ્ય દર્શન, એમના દિવ્ય અમૃતમય વચનો એને જે જીવનમાં ઉતારે અને એ જીવનમાં ઉતારેલો ભક્ત એ સ્વામિનારાયણ ભગવાનનો સાચો આશ્રિત બને અને અક્ષરધામનો અધિકારી બને. એ જ ઘનશ્યામ પ્રભુના ચરણોમાં આજના પવિત્ર અને મંગલ દિવસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમારો આશ્રય, તમારું ચરણારવિંદ, એને છોડીને અમારું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 10 ઇન્દ્રિયોને 11મું મન ક્યાંય પણ ન જાય અને તમારો જ આશ્રય સદાયને માટે રહે. તમારા અપર સ્વરૂપ એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞામાં રહેવાય અને એમની આજ્ઞાનું પાલન થઈ શકે એવી શક્તિ અને સામર્થ્ય હે ઘનશ્યામ પ્રભુ આ સૌ ભક્તજનોને આપજો એવી પ્રાર્થના સાથે અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો આપણે શ્રીહરિના જયઘોષ સાથે એમના દિવ્ય નામ સ્મરણો સાથે વિરામ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ, શ્રી નરનારાયણ દેવ પીઠસ્થાન, શ્રી નરનારાયણ દેવના તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર, એપ્રોચ, બાપુનગર. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીએ ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વેદના મંત્રોચ્ચારપૂર્વક કરી સાથે સાથે ભરતખંડના અધિષ્ઠાતા શ્રી નરનારાયણ દેવ તથા ગોલોકધામના અધિપતિ ભગવાન શ્રી રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ એમની પ્રતિષ્ઠા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીએ કરી. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આપણે સૌએ બહુ ભાવથી લાભ લીધો. અમદાવાદ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના એક અજોડ વિદ્વાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી સ્વામી એમને શ્રદ્ધાપૂર્વક અતિ રસાળ શૈલીમાં આપણને દિવ્ય ભગવાનની કથા એનો લાભ આપ્યો, સાથી લાભ લીધો છે. 7 દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પૂજ્ય વક્તા મહોદય શ્રી આપણને શ્રવણ કરાવે છે. સાથે સાથે સંહિતા પાઠમાં પૂજ્ય વંદનીય સંતો સંહિતા પાઠ કરે છે. આજે 7મ દિવસ છે, સમાપનનો દિવસ છે. ભક્તો સમાપન કરવા માટે શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ અને સંહિતા પાઠનું પૂજન કરવા માટે સારી એ સભાવતી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વ્યાસપીઠ તરફ પધારશે. સર્વપ્રથમ વ્યાસ પૂજન, પોથીનું પૂજન અને વક્તાશ્રીનું પૂજન, ત્યાર પછી સંહિતાનું પૂજન મધુર સંગીતની સુરાવેલી સાથે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વેદના મંત્રોચ્ચાર સાથે ભાગવતજીનું પૂજન.
પરમ પૂજ્યપાદ આચાર્ય માસી સંહિતા પાઠી સંતો જ્યાં બિરાજે છે સંતોના વિભાગમાં બ્રહ્મદેવ સાથે જશે. મુખ્ય સંહિતામાં જે આગળની હરોળમાં 3 સંતો બિરાજે છે, કુલ 15 સંતોએ સંહિતામાં બિરાજી લાભ લીધો છે. એમનું પૂજ્ય મહારાજ શ્રી પૂજન કરી રહ્યા છે. સ્વયંસેવકો આરતી પ્રગટાવે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અત્રે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞની સમાપનની આરતી પૂજ્ય મહારાજ શ્રી પોતાના વરદ હસ્તે ઉતારશે. જય સદગુરુ સ્વામી. યજમાનો સાથે ઠાકોરજી સિંહાસન તરફ આ બાજુ ત્યાં સાઈડમાં જ ઉભા રહેશે. સાઈડમાં દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણ શીશ ધરાતી ચરણ શીશ ધરાતી દુઃખ નાકા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનો ધારી પ્રભુ દ્વિજ ગુણ તનો ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી ફલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય. ઉભા રહી અને હૃદયના ભાવ સાથે આરતી ઉતારવાની. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણ શીશ ધરાતી ચરણ શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા બીજ કુળ તનુ ધારી પ્રભુ બીજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર પામર પતિત ઉધાર અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી ફલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી.